એક સમય એવો હતો કે જ્યારે લોકોએ સ્વીકારી લીધેલું કે ભારતમાં હવે મોરચા સરકાર જ બનશે અને લોકોને એવી ટેવ પડી ગયેલી કે પાર્ટી છૂટી છૂટી લડે અને ઇલેક્શન પછી કોની કેટલી સીટ આવે છે એ પ્રમાણે મોરચો બને. પણ આ વખતે ચિત્ર કંઈક જુદું દેખાય છે. આ વખતે ઇલેક્શન પહેલા જે મોરચા બન્યા છે એને સ્પષ્ટ બહુમતી છે. સિંગલ લાર્જેસ્ટ પાર્ટી પાસે ઘણી વધારે સીટો છે. તમે કોઈ પણ રાજ્ય ઉઠાવીને જોઈ લો તો મહારાષ્ટ્ર અને ઝારખંડ પણ એક દિશામાં અત્યારે આગળ વધી રહ્યા છે. એ પહેલા હું શરૂઆત કરીશ વાવથી. ગુજરાતના વાવની વાત કરીએ. વાવમાં જ્ઞાનીબેન ઠાકોર કોંગ્રેસના જે ચૂંટાયેલા હતા ધારાસભ્ય તરીકે, એ લોકસભા ઇલેક્શન જે ગયું યોજાયું એમાં કોંગ્રેસની ટિકિટ પર ફરીથી ઇલેક્શન લડીને લોકસભામાં ગયા, એટલે એ બેઠક જે ખાલી પડેલી એના પર અત્યારે પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત લગભગ 11,500 કરતા વધારે મતથી આગળ ચાલી રહ્યા છે અને ભાજપના સ્વરૂપજી ઠાકોર પાછળ છે. બીજી એક પેટા ચૂંટણી જેના પર સૌની નજર હતી એ છે વાયનાડની પેટા ચૂંટણી. રાહુલ ગાંધી 2 સીટ પરથી ચૂંટણી લડેલા અને એમાંથી એમણે વાયનાડ સીટ બંને સીટ જીતી ગયા. ભાઈ વાયનાડની સીટ છોડી દીધેલી. એના ઉપર અત્યારે ગાંધી પરિવારના જ ફરજંદ અને રાહુલ ગાંધીના બેન પ્રિયંકા ગાંધી ચૂંટણી લડી રહ્યા છે. પ્રિયંકા વાયનાડથી આગળ છે. બીજી એક સંસદની પેટા ચૂંટણી મહારાષ્ટ્રની નાંદેડ સીટ ઉપર યોજાઈ રહી છે, જેમાં બીજેપીના ડોક્ટર સંતોખરાવ આગળ જોવા મળી રહ્યા છે. ઝારખંડની જો વાત કરીએ તો ત્યાં ઇન્ડિયા ગઠબંધન લગભગ 48 સીટ ઉપર આગળ છે અને એનડીએની 31 સીટ છે, એટલે ખાસ્સા મોટા માર્જિનથી ઇન્ડિયા ગઠબંધન ઝારખંડ પર આગળ છે. ભાજપે અહીં હારનું મોડું સ્પષ્ટ રીતે જોવું પડશે. જો કે યુપીમાં ભાજપ માટે સારા સમાચાર છે. યુપીની જેટલી સીટ પર ઇલેક્શન યોજાયું છે, પેટા ચૂંટણી યોજાઈ છે, ત્યાં યોગી બાબાનો ચમત્કાર ચાલી ગયેલો દેખાઈ રહ્યો છે. ખાસ કરીને ગાઝિયાબાદ ફૂલપુર જેવી સીટ ઉપર જ્યાં સમાજવાદી પાર્ટીને પુષ્કળ આશાઓ હતી એ સીટ ઉપર પણ ભાજપ આગળ છે. લગભગ ઓછામાં ઓછી 6 સીટ એવી છે કે જ્યાં ભાજપ ક્લિયર જીત તરફ આગળ વધી રહ્યું છે. અને સૌથી વધારે જેના પર અત્યારે ચર્ચા આજે થઈ રહી છે એ છે મહારાષ્ટ્ર. તો મહારાષ્ટ્રની જો પરિસ્થિતિ જણાવીએ તો એમાં બીજેપીને 126 સીટ છે, શિવસેનાને 54 છે, શિવસેના શિંદેને. એનસીપી અજીત પવારને લગભગ 35 સીટ મળી રહી છે અને અન્યને 3 સીટ સાથે એનડીએનું જે ગઠબંધન છે જે મહાયુતિ તરીકે ઓળખાય છે મહારાષ્ટ્રમાં, એ 220 સીટ સાથે સત્તા મેળવી રહેશે એમ લાગે છે. એમવીએ ગઠબંધનની વાત કરીએ મહાવિકાસ આઘાડીની, તો એમાં શિવસેના ઉદ્ધવ ઠાકરેને 22, એનસીપી પવાર એટલે કે શરદ પવાર જૂથને લગભગ 13 સીટ જ મળી રહી છે અને કોંગ્રેસને 20 સીટ મળે છે, જ્યારે અન્યના ખાતામાં 3 સીટ જઈ રહી છે. તો એમવીએ પાસે આ રીતે ટોટલ 58 સીટ છે. મહાયુતિ અને મહાવિકાસ આઘાડી વચ્ચે સીટનો જે લાંબો ચોળો ફરક છે એના પરથી એટલું તો સ્પષ્ટ થઈ ગયું છે કે મહાવિકાસ આઘાડીએ હારનો સ્વીકાર કર્યા વિના છૂટકો નથી. મહાયુતિને ફરી એક વખત સત્તા મળી રહી છે. હવે જોવાનું એ રહેશે કે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી કોણ બનશે. જોડાયેલા રહો સીધી ખબર સાથે. હું છું જ્વલંત નાયક. યુટ્યુબ ચેનલ જો તમે હજી અમારી લાઈક ન કરી હોય, સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. આભાર.